बेटा आजना विडियो लेक्चर में विभाग सी में हूँ तमने खास एवा आईएमपी क्वेश्चन आपीश जे तमारी धोरण 10 बोर्ड एक्जाम में 100% पूछाय अने तमे विभाग सी ना अंदर 18 मांथी 18 गुण मेळवी शको। जेनो इंतजार करी रह्या हता ने बेटा खासा समयथी ए विडियो लेक्चर लईने हूँ आवी गयो छुं। हूँ छुं दीक्षित सर, आल्फा एज्युकेशन सेंटर में तमारुं हार्दिक स्वागत करूँ छुं। बन्या रहेजो बेटा लास्ट सुधी। जे आईएमपी क्वेश्चन तमने आपीश मजा पड़ी जवानी छे। तमे बाकाजीकी बोलावतुं पेपर लखशो। ओके, चलो बेटा समझीए छे। लेक्चर की शुरुआत करिए छे बेटा। विभाग सी ना महत्वपूर्ण आईएमपी क्वेश्चन ની આના અંદર સંપૂર્ણ ચર્ચા કરી દઈશું। શરૂઆત બેટા દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાંથી કરીએ, જેના અંદર ખાસ કરીને તમારે બેઝિક વાળા વિદ્યાર્થીએ ખાસ કરીને આદેશ અને લોપની રીતના તમામ ક્વેશ્ચન તૈયાર કરી દેવાના રહેશે। ઓકે, એમાં પણ પાછા હું તમને વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપું છું બેટા, જોતા રહેજો। ઓકે બેટા, ચલો જોઈ લઈએ બેટા આદેશની રીતે ઉકેલવાના અમુક ક્વેશ્ચન છે, અહીંયા જોઈ લો। તો આ ક્વેશ્ચન બધાય વેરી મોસ્ટ આઈએમપી। આમાંથી એક પણ ક્વેશ્ચન એવો નહીં કે નહીં કરવાનું, ચાલશે, જવા દઈશું, બેટા કરી જ લેવાના। આદેશની રીતે ઉકેલવાના છે, જો કે આને લોપની રીતે પણ ઉકેલવાનું પૂછી શકાય। ઓકે, આનો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો બેટા, આપણે આગળ વધીએ છીએ। ઓકે ઓકે, ચલો ફટાફટ ફટાફટ, સરસ 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 સરસ। ઓકે બેટા, ચલો જોઈએ આદેશ અને લોપની રીતે, બંનેની રીતે ગમે તે રીતે પૂછી શકાય તો આ બધાય ક્વેશ્ચન બેટા આપણે કરી લેવાના, બધાય ક્વેશ્ચન કરી જ લેવાના ફટાફટ। હો બેટા, આ તમારા સ્વાધ્યાયના અને ઉદાહરણના આપેલા ક્વેશ્ચન છે, હે ને? યસ, તો ફટાફટ આનો સ્ક્રીનશોટ પાડી લેજો। આટલું તો કરી જ લેવાનું, હું બહુ નહીં આપું બેટા, થોડું જ આપીશ જે ડેફિનેટલી પરીક્ષામાં પૂછાશે। અંત સુધી બન્યા રહેજો, તમારું બધું ડાઉટ હું ક્લિયર કરાવવાનો છું આ વિડીયો લેક્ચરમાં। ઓકે, ચલો સરસ। ઓકે, આ રીતે વ્યવહારિક પ્રશ્નો પણ પૂછી શકાય। 2x + 3y = 11 અને 2x - 4y = -24 નો ઉકેલ શોધો અને એવો m શોધો જે y = mx + 3 થાય। આ બેટા હું તમને 7 સ્ટાર ક્વેશ્ચન કહીશ મારી દ્રષ્ટિ। આ 7 સ્ટાર સર આગળના 7 સ્ટાર ખરા કે નહીં? યસ બેટા, આગળના જે 2 સ્લાઇડોના પ્રશ્નો જોઈએ ને એ તો ખાસમ ખાસ કરવાના। ઓકે, આ પણ સરસ મજાનો 5 સ્ટાર ક્વેશ્ચન બેટા, બે સંખ્યાનો તફાવત વાળો, હે ને? ઓકે, એ જ રીતે બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતાં 18 મોટો છે। આ પણ બેટા 5 સ્ટાર કેટેગરીમાં આપણે રાખીશું। બધાય સરસ મજાના ક્વેશ્ચન કરી લેવાના। ઓકે, આનો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો, આનો જોઈ લેજો, એકવાર વ્યવસ્થિત ગણી કાઢજો। કેમ કે આજે થઈ 4 તારીખ, 6 તારીખ તમારા બોર્ડનું બેઝિક ગણિતનું પેપર હોવાથી બેટા, હે ને? સમય ઓછો છે। યસ, વેરી ગુડ। અને કોઈને એવું હોય ને બેટા, કોઈને એવું ડાઉટ હોય ને કે સર તમે આપો છો આઈએમપીમાંથી પૂછાશે ખરું? 100% પૂછાશે, એની ચિંતા નહીં કરવાની બેટા। જો ડાઉટ હોય તો આપણું વિજ્ઞાનનો જે આઈએમપી વિડીયો લેક્ચર હતા એ અને એનું પ્રૂફ સાથેનો એક વિડીયો બનાવ્યો છે કે આપણા વિડીયોમાંથી કેટલું પૂછવાનું, પૂરેપૂરું પૂછવાનું બેટા, જોઈ લેવાનો વિડીયો, મજા પડી જાય। યસ, આગળ જોઈએ યામ ભૂમિતિના અંદરથી। જો બેટા યામ ભૂમિતિના અંદરથી આ ક્વેશ્ચન જોઈએ। આનો હું 7 સ્ટાર આપું છું। બિંદુઓ a 2 - 2 ને 7 - 7 4 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુના યામ। આ વખતે મને એવું લાગે છે બ્લુપ્રિન્ટ ઉપરથી બેટા કે 99.99% ત્રિભાગ બિંદુના યામ વાળો એક દાખલો આવવો જ જોઈએ, ફરજિયાત આવવો જોઈએ। ઓકે, આ પણ સરસ મજાનું 7 સ્ટાર ક્વેશ્ચન। કયા ગુણોત્તરમાં વિભાજન કરે બેટા, કયા ગુણોત્તરમાં વિભાજન થાય એવું પણ બિલકુલ ક્વેશ્ચન આવી શકે બેઝિક ગણિતના પેપરના અંદર, હે ને? ઓકે, આગળ બિંદુ -1 6 એ બિંદુઓ -3 10 6 8 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? આ બેટા 5 સ્ટાર ક્વેશ્ચન। જો એ 6 1 8 2 9 4 અને ડી p3 એ આ જ ક્રમમાં, આ બેટા ઉદાહરણ છે, હે ને? આ શું છે? ઉદાહરણ છે। આ જ ક્રમમાં સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ હોય તો p ની કિંમત શોધો। આ પણ બિલકુલ તમારી પરીક્ષામાં પૂછી શકાય એવો ક્વેશ્ચન। આ પણ 5 સ્ટાર કેટેગરીના અંદર હું મૂકું છું। ઓકે, ફટાફટ બેટા આનો સ્ક્રીનશોટ પાડી લેજો અને આટલા તો ડેફિનેટલી પરીક્ષામાં તૈયાર કરીને જ જજો, હે ને? ઓકે, ચલો સરસ સરસ સરસ, આગળ વધીએ। આટલું કરશો ને બેટા 18 માંથી 18 ગુણ પાક્કા, તમારો એક ગુણ નહીં કપાય, એ હું ખાતરી આપું છું તમને। ઓકે, આ સાલ આ ક્વેશ્ચન વર્તુળનો વ્યાસ વાળું પૂછવાની શક્યતા બેટા 99.99%। આ સાલ
અને હું 7 સ્ટાર કેટેગરીના અંદર મૂકું છું. એ બી વર્તુળનો વ્યાસ છે. આ બેટા પૂછાવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે, તો ખાસ કરજો હો, જવા નહીં દે. ઓકે, ફરીથી જો દાખલો હોય ત્રિભાગ રેખાખંડનું ત્રિભાગ બિંદુના યામવાળું કરી લેવાનું. ઓકે, એના પછીનો આ પણ સરસ મજાનો આઈએમપી ક્વેશ્ચન 5 સ્ટાર કેટેગરી વાળું. સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ હોય તો એક્સ અને વાય શોધો. બિલકુલ યસ. અને સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. આ પણ સરસ મજાનો ક્વેશ્ચન. એને આપણે 3 સ્ટાર કેટેગરીમાં મૂકીએ છીએ. ઓકે, સૌથી પહેલાં 7 સ્ટાર, એના પછી 5 સ્ટાર અને એના પછી 3 સ્ટાર કરવાનું રહેશે. ઓકે બેટા, ફટાફટ લખજો. હા યસ. અને બેટા હજી સુધી જો આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો ને. અને જ્યારે પેપર પતે છે ને અને આ બધું પૂછાય છે ને તો કોમેન્ટ બોક્સમાં બેટા કોમેન્ટ કરો કે સર બધું પૂછાયું. હા ને, વિજ્ઞાનમાં પણ બધું પૂછાયું હતું, તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો તો મારો ઉત્સાહ ડબલ થઈ જાય. હે ને બેટા? યસ. ચલો બેટા, વર્તુળના ક્વેશ્ચન જોઈ લઈએ. આ વખતે ખાસમ ખાસ 99.99% ગેરંટેડ ક્વેશ્ચન બેટા. સાબિત કરો કે વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલ સ્પર્શકની લંબાઈ સમાન હોય. પ્રમેય નંબર 10.2. આ બેટા 7 સ્ટાર. એના પછી આ બેટા 5 સ્ટાર. સાબિત કરો કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક માંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય. બેટા આ કયો પ્રમેય? પ્રમેય 10.1 બેટા. આ 5 સ્ટાર. 7 સ્ટાર ખાસમ ખાસ કરી લેવાનું, જોરદાર કરવાનું. 99.99% સંભાવના કે આ વખતે તમારી બોર્ડની પરીક્ષામાં પૂછાય જ, એટલી બધી સંભાવના. ઓકે, ચલો બેટા આગળ જોઈએ. વર્તુળના કેન્દ્રથી આ બેટા આ ક્વેશ્ચન પણ મજાનો અને હું 7 સ્ટાર કરું છું. વર્તુળના કેન્દ્રથી 5 સેન્ટીમીટર અંતરે આવેલ બિંદુ એ થી દોરેલા સ્પર્શકની લંબાઈ 4 સેન્ટીમીટર છે, તો વર્તુળની ત્રિજ્યા શોધો. અને એના પછી એનું હગો ભાઈ કાકા બાપાના 2 પૂરિયા. હો, આ 7 સ્ટારના અંદર જ આવી જશે. છે તો પછી મૂકવું પડશે મારે. બે સમકેન્દ્રી વર્તુળો બેટા, સમકેન્દ્રી વર્તુળો વાળું કરીને જ જવાનું. હે ને, કરી જ લેવાનું. ઓકે બેટા, ફટાફટનો સ્ક્રીનશોટ પાડી લેજો, કાં તો લખી દેજો વિડીયો સ્ટોપ કરીને. આગળ વધીએ છીએ બેટા. યસ. ઓકે. ચલો, ખૂબ સરસ. આગળ જોઈએ બેટા. આગળ જોઈએ. થોડુંક સાબિતીનું પણ પૂછી લેશે. આના અંદરથી સાબિતીનું પણ પૂછી લેશે. આ પણ મજાનો 5 સ્ટાર. જો આખાના અંદરથી પ્રમેય સિવાય કઈ સાબિતી પૂછવું હોય તો આટલું કરી લેવાનું. ચતુષ્કોણ ABCD એક વર્તુળની પરિઘટ છે. સાબિત કરો કે AB + CD = AD + BC. હાવ નાનું ચકડું. સાબિતી એટલે મજાનું છે, આવડી જાય. ઓકે બેટા, અને એના પછી અને હું 3 સ્ટાર કેટેગરીમાં મૂકું છું. આ એક આકૃતિવાળો દાખલો છે, આકૃતિવાળો કરી લેવાનો. ઓકે બેટા, યસ. આટલું કરો એટલે આપણું વર્તુળ પૂરું થઈ જાય. વર્તુળમાંથી વિભાગ સીમો બેટા 1 ગુણ ના કપાય, 1 ગુણ. ઓકે, ચલો રેડી. ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો. યસ. ચલો, સરસ. બેટા ઓકળાશાસ્ત્રમાં ખાસમ ખાસ વિભાગ સી માટે શું પાકું કરવાનું? બહુલક પાકું કરીને જતું રહેવાનું. બહુલકના, જો હું રિક્વેસ્ટ કરું છું, બહુલકના તમામ દાખલા કરી દેજો. એમાંથી પણ મારી દ્રષ્ટિએ જે પણ મને વેરી મોસ્ટ આઈએમપી લાગે છે એ બધા હું તમને કરી દઉં છું. ઓકે બેટા, જોજો. હું ચલો ઉદાહરણ બેટા 5. અહીંયા ઉદાહરણ 5 આપ્યું, કરી કાઢવાનું. હે ને? ઓકે, ઉદાહરણ 5 કરી જ લેવાનું. એના પછી બેટા સ્વાધ્યાય 13.2 નો પહેલો દાખલો, બીજો દાખલો બંને કરી લેવાના. આટલું કરી જ લેવાનું. યસ, સ્ક્રીનશોટ પાડી દેજો. હા બેટા, યસ. બિલકુલ. અને બેટા આ લેક્ચર જો તમે જોતા હોય ને તો બીજા તમારા મિત્રોને શેર કરવાનું ના ભૂલતા, એમને પણ ઉપયોગી થઈ પડશે. હે ને? યસ. આગળ વધીએ બેટા. આગળ સ્વાધ્યાયનો ચોથો દાખલો અને છઠ્ઠો, 13.2 નો ચોથો, છઠ્ઠો. આટલું કરી લ્યો એટલે બહુલકનું મોટા ભાગનું કામ પૂરું થઈ જાય. હે ને? યસ, આટલું જ કરી લેવાનું. ઓકળાશાસ્ત્રમાં બેટા વિભાગ સીમો પૂછવા લાયક બધા દાખલા તમને કરી દીધા. આગળ વધીએ છીએ. હવે બેટા વધ્યું કોણ? સંભાવના. સંભાવનામાં તો બધું કરવાનું જ હતું. હે ને? કીધું હતું ને બેટા, બધું કરી લેવાનું, તમામ કરી જ જવાનું. હે ને? તો જોઈ લે. એના પણ વિભાગ સીમા મોસ્ટ એક્સપેક્ટેડ ક્વેશ્ચનની હું ચર્ચા કરું તો બેટા ઉદાહરણ 13. એક ભૂરો ને કાળો ને રાખોડી ને આવું બધું પૂછાય. શું પૂછ્યું છે બેટા?
પાસાની વાત કરી હો ને, પાસાવાળો દાખલો લે આ પાસાવાળો બિલકુલ. અને બીજો પણ પાસાવાળો દાખલો આ સ્વાધ્યાયનો 13મો. આ કયો બેટા? સ્વાધ્યાયનો 13મો. આ કયો બેટા? 14.1 નો સ્વાધ્યાયનો 13મો દાખલો. એ કરી લેવાનો. એના પછી બેટા 20 વીજળીના ગોળાનો જથ્થો 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે. આ પણ ખાસમ ખાસ કરી જ લેવાનો. હે ને બેટા? યસ. ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો ફટાફટ. યસ. ઓકે, આગળ જોઈએ બેટા, આગળ જોઈએ. પાસાને એકવાર ફેંકતા તમે જો પાસો 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 આવ્યો કે નહીં આવ્યો, તો એનો મતલબ શું થાય કે પાસાનો એક દાખલો તમારી પરીક્ષામાં 100% એક દાખલો પૂછાશે જ. પાસો પાક્કો કરી દેવાનો, જેથી તમારો માર્ક્સ પરીક્ષામાં ના થાય આગો પાછો. પાક્કો ને? યસ. ચલો બેટા, પેટીમાં 5 લાલ ને 8 સફેદ ને 4 લીલી લખોટીઓ વાળો દાખલો પણ સરસ મજાનો કરી લેવાનો. પાસાને એકવાર ફેંકતા, અલ્યા પાસો કેટલી વખત આવે જો લે છોકરો, પૂછાવાનું જ છે હને. યસ. પાસો એક વખત ઉછાળતો અવિભાજ્ય સંખ્યા 2 અને 6 વચ્ચેની સંખ્યાને આવું ગમે તે પૂછે, પાસો ઉછાળ્યા પછી તો એની ઈચ્છા થાય પૂછી શકે, પાસો પાક્કો કરી દેવાનો. ઓકે, તો આટલું આજનું લેક્ચર રાખીએ છીએ, જે તમારી પરીક્ષામાં ખૂબ જ ખાસમ ખાસ બેટા ઉપયોગી થઈ પડશે. એના પછીનો હજી એક દાખલો છે. યસ, હજી વધ્યો તો. ઓકે, જોઈએ તો કેડો પેલા સિક્કાને 3 વખત ઉછાળવાનો. સિક્કાને કેટલી વખત ઉછાળવાનો કીધો? 3 વખત ઉછાળવાનો. આ પણ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, આ પણ કરી જ લેવાનું. સંભાવનાના અંદર હું તમને 5 સ્ટાર 7 સ્ટાર 3 સ્ટારની કેટેગરીમાં ડિવાઇડેડ નહીં કરું. કેમ ડિવાઇડેડ નહીં કરું? કારણ કે બેટા એમાંથી એક પણ એવો પ્રશ્ન ના હોવો જોઈએ જે તમે ના કર્યો હોય, તમને ના આવડતો હોય. સમજ્યા? ઓકે, થેલામાં લાલ, ભૂરો ને પીળો ને એમ 3 સમાન દડા છે, દડાવાળું કરી લેવાનું. ડબ્બામાં 3 ભૂરી 2 સફેદ 4 લાલ લખોટીઓ છે, આ પણ કરી જ જવાનું. હા ને બેટા? યસ, બિલકુલ. તો યસ, આજે આટલું લેક્ચર રાખીએ છીએ, અને આટલા જેટલા આઈએમપી આપ્યા, જો તમે એટલા કરી દેશો તો તમારા વિભાગ સીમાં પૂરેપૂરા માર્ક્સ સમજજો, પૂરેપૂરા બેટા. હે ને? એક વખતે ખાસમ ખાસ રિવિઝન કરી દેવાનું જોરદાર. બાકાજીકી બોલાવવાની થાય પરીક્ષામાં. 80માંથી 80 નો જો તમારો ટાર્ગેટ હોય તો આ જ રીતે બને રહેજો. વિભાગ બીનું લેક્ચર પણ ટૂંક સમયમાં હું તમને આપવા જઈ રહ્યો છું. ઓકે, આજનું લેક્ચર આટલું રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.